ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ. આ બાબતે NHIને વિશેષ તપાસની સૂચના આપતા એવું ધ્યાને આવેલ કે ત્યાં જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ. તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત, તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા ખાતર તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું. અને આ બાબતે જો ફરીથી એ આવી કૃત્ય કરવા આવશે તો તેની સામે આ જ પ્રકારે ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.